હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? સવારના બધાને રામ રામ. તો આવ્યો હતો અહીંયા હું બળદ પડાવવા, જેમ કે થોડો વરસાદ ચાલુ જ છે. તમે દેખી શકો છો આ સમાન કેવું છે હમણાં. આ કેમેરા પર પણ પાણી પડી ગયું છે હમણાં થોડું સાફ કરી દઈએ. તો આ રે બળદ હું જે પડાવવા આવ્યો હતો એ બાંધી દીધા છે. હવે પાણી કેટલું ભરાઈ ગયું છે ત્યાંથી અહીંયા સુધી. આ પણ ડૂબી જાય છે. હા, જ્યાં છે બધું ડૂબી જાય છે. અહીંયાથી માંડીને જે બાવળી છે ત્યાંથી માંડીને ત્યાં સુધી અંદર કેટલું પાણી ભરાઈ જાય છે. ત્યાં અમારે જે ઝાડ દેખાય છે ને, એ ઝાડાને ટેકે ટેકે જતું રહેશે. આ ઝાડા નહીં, આ દેખાય છે ને, હા આ ઝાડા એની આજુ પાણી રહે છે એને મૂક. તો ત્યાંથી હું અહીંયા બળદ પડાવવા આવ્યો હતો. તો તમને ભાઈ જણાવવા માગું કે ભાઈ જાણતા જશો મારા અમે વીજ તો એટલું બધું નહીં આવતું, પણ તો એક કહી દઉં ચાલો ને. અહીંયા મારા જે નસીકપુરમાં રહેતા હશે, જે નસીકપુરમાંથી મોરાથી આ બાજુ જે અડધા લોકોને ખબર જ હશે, લગભગ હા અડધાને જ 99% નથી ખબર હશે, વધારે ના ખબર હોય, 10% ની ખબર છે, બાકી ખબર તો ના જ હોય. મને પણ નથી ખબર, પણ મને પણ 1 મહિના પહેલું જ ખબર પડી છે ભાઈ. 1 મહિના ને 2-3 મહિના અહીંયા થઈ ગયા પછી ખબર પડી. એટલો મોટો તો અહીંયા છું, આના ગામમાં છું તોય મને જે આ ડુંગરાને કહે છે, આ ડુંગર છે ને જે કોદરો ડુંગર કહેવામાં આવે છે ભાઈ, આ ડુંગરાને મને ભાઈ ખબર નથી, પણ આવું તો શું હશે એમ. ત્યારે ભાઈ ખબર પડી કે આને કોદરો ડુંગર કહેવામાં આવે છે. અને અહીંયા છે ભગવાનનું મંદિર, જ્યાં મેન ઝાડ દેખી રહ્યું છે ને તો મોટું, એ ઝાડની નીચે ભગવાનનું મંદિર છે, જે શંકર ભગવાન બળિયા બાવન એવું છે એવું જ છે ભાઈ, મતલબ શંકર ભગવાન જ છે મંદિર. વરસાદ ઘણો ચાલુ છે ને તો વારંવાર કેમેરા પર પાણી પડી જાય છે છાંટા. તો ભાઈ આ જ કહેવા માંગતો હતો. અરે ભાઈ હું થોડાક દિવસનો બ્લોગ નહોતો નાખતો અને વિડીયો નાખેલો છું ઘણા બધા એડિટ કરીને. તો એડિટિંગમાં બહુ પ્રોબ્લેમ તો નહીં થતો, પણ એટલું ઘણું કે આમ વિચારવા છો તો એડિટિંગ જ વિડીયો નાખી દઉં છું વધારે. તમે દેખ્યા જશે મિની બ્લોગ જ બને જે વધારે, જે ગાડીના હમણાં એડિટ કર્યા છે એવા ગાડીના એવા એડિટ કરેલા મૂકી દઉં છું. ભાઈ અહીંયાથી માછલી હમણાં ગઈ, અહીંયાથી દેખતો પણ હું મારા બોલવાના ભાનમાં હતો એને દેખે. તો ભાઈ એમ જ કહેતો હતો કે એડિટિંગ વિડીયો નાખી દઉં છું બહુ હમણાં. એડિટિંગ વિડીયો નાખવાના બદલા કારણે બોલી નહોતો શકતો અને એવું હતું. તો હવે બોલીને જ વિડીયો બનાવું છું, મતલબ નાખીશ આવી રીતે પણ બોલી નાખીશ. એ જ કે તમને પણ ખબર નથી એવી રીતે મને પણ આજે હમણાં ખબર પડી. એટલે તમને જેને પણ ખબર ભાઈ મારે વિડીયો જોઈ ને તો કોમેન્ટમાં જણાવજો ભાઈ, કોને ખબર હતી પહેલાં કે આ કોદરો ડુંગર છે અહીંયા. જેને ખબર હોય ભાઈ કમેન્ટ કરજો ભાઈ. ભલે તમે ગમે તે મારા કાકાના છોકરા ગમે તે દેખતા હોય કંઈ નહીં, પણ કમેન્ટ તો કરજો યાર. ખાલી થોડા ઘણા કમેન્ટ તો કરો યાર, વાયરલ થોડો ઘણો થવા શકે ને. તમે અહીંયા કમેન્ટ પણ ના કરો પછી કોઈ વાયરલ કોણ થાય? તમે જ સપોર્ટ તો કરો પહેલાં, પછી વાયરલ થઈ જશે યાર. તો મને હમણાં ખબર પડી, તમને જ્યાંથી ખબર એટલું કમેન્ટ કરી દેજો. અને કહેવા માગું કે હમણાં ભાઈને થોડું એવું પ્રોબ્લેમ જેવું થયું હતું, એના સ્ટેડિયમ જેવું થયું હતું, એટલા માટે વિડીયો હમણાં નહોતો નાખતો બરાબર. જે એડિટ કરેલા એ નાખ કરતો હતો અને મને પણ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. તમને બતાવું, વરસાદના કારણે વધારે પડાવવા માટે બળદને એવું આવવું પડે સરસરનો, એના કારણે આ પ્રોબ્લેમ થઈ હતી. આ વરસાદનું પાણી લાગ્યા દરોડી મેળ્યું ને તો 2 ફોગે થઈ ગઈ. તો દેખી શકું છું હા અહીંયા ભાઈ આવું બહુ થાય અહીંયા. અમારા ગામડામાં એવું ઘણું થાય, કેમ કે અહીંયા કામ કરવું પડે. કામ ન કરે પણ માં પણ મારે, બાપો પણ મારે, અને કરવું તો પડે જ ભાઈ. ઘરે રહીએ એટલે ઘરે કામ ના કરે શું થાય. તો ભાઈ મારા બ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. ને યુટ્યુબ પર ફેસબુક પર દેખતા હોય, ઇન્સ્ટા પર દેખતા હોય તો મને ફોલો કમેન્ટ કરી જણાવજો ભાઈ. હું સાચી કહું છું કે જોઠી કહું છું ભાઈ. અને કઈ ટેકરી કહેવામાં આવે છે અમારા ગામના છોકરાઓ બતાવી દેશે, અને કઈ ટેકરી કહેવામાં આવે છે આ ઝાડોવાળી ટેકરી. તો સારું, અને ડુંગર તો એમને ખબર જ હશે, પણ જેને ના ખબર હોય થોડું ઘણું કહેજો ભાઈ. મેં તમને કહી દીધું, ખબર હોય તો થોડો ઘણો કમેન્ટ કરી દેજો એના માટે પણ. અને આ ભગવાનનું સામ બીજું કંઈક નામ છે એ પણ મને બતાવજો ભાઈ. આ ભગવાનનું નામ કંઈક અલગ પણ છે, બસ કંઈક આવી જ છે, પણ મને નહીં આવડતું. કાંઈ નહીં, તો ચાલો આપણે જઈએ પાછા ઘરે. સારું, મળીશું હવે મોટા ભાગમાં.
આ તો મિની બ્લોગ હતા ભાઈ.